Hello friends, Standard 8, Semester 2, Unit 2, You Love English, Don't You? જેમની એક્ટિવિટી 2માં બી જોઈશું. તો બીની અંદર આપણે આપ્યું છે લુક એટ ધ પિક્ચર, નીચેના ચિત્રો જુઓ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. વાક્યો પૂરા કરો અને અહીંયા એક તમારા માટે એક ઉદાહરણ આપેલું છે. તો ફર્સ્ટ આપણે આપ્યું છે 8:10 to 8:25 અને તે શું કરે છે તો એ પિક્ચરમાં આપ્યું છે. તો આપણે અહીંયા દેખાય છે કે તે નાસ્તો કરી રહ્યું હોય એવું દેખાય છે. સેકન્ડ 8:30 to 9:10 જેમાં તે ન્યૂઝપેપર રીડિંગ કરે છે. 9:30 to 10 9:30 to 10 જેમાં આપણે કંઈ પેઇન્ટિંગ જેવું દેખાય છે. 10:20 to 11 જેમાં ઓફિસ પર હોય એવું દેખાય છે. 10:11 to 12 એ આરામ સૂતા હોય એવું દેખાય છે. તો ના સ્વિમિંગ કરતી હોય એવું દેખાય છે. એમાં સ્વિમિંગ દેખાય છે જ્યારે અને 12:30 to 1 છે એમાં એ રસોઈ બનાવતા હોય એવું દેખાય છે. મિક્સચર જાર છે ને કંઈક તપેલીમાં છે. તો આ બધા જે ટાઈમ આપ્યા છે એ ટાઈમને અનુસાર આપણે એમના સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના છે. તો અહીંયા આપ્યું છે 8:45 દિવ્યા વોઝ વોશિંગ હર કાર. વોશિંગ હર કાર. તો પિક્ચર જોઈએ. આ કાર ત્રીજું પિક્ચર છે એ કારનું છે અને કાર સાફ કરે છે, બરાબર. અને અહીંયા 9:45 તો અહીંયા આપણે આપ્યું છે 9:30 to 10 તો એ સાફ કરે છે. યસ, હા સાફ કરે છે. તો અહીંયા આપણે લખ્યું છે યસ સી વોઝ. હવે સેકન્ડ આપ્યું છે 8:145 દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ. 8:145 દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ. તો અહીંયા નકારાત્મક વાક્ય છે તે ઓફિસ જઈ રહી નથી. તો અહીંયા આવશે, અહીંયા ક્વેશ્ચન તરીકે આવશે વોઝ સી, કારણ કે નકારાત્મક છે. વોઝ શી અને આન્સર તરીકે નો સી વોઝન્ટ. નો સી વોઝન્ટ. ઓકે. ત્યાર પછી થર્ડ સેન્ટેન્સ આપણે આપેલું છે 9:09 દિવ્યા વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. 8:09 દિવ્યા વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. તો અહીંયા વોઝ છે તો વોઝન્ટ સી, વોઝન્ટ શી, ક્વેશ્ચન માર્ક. આન્સર શું આવશે તો યસ સી વોઝ. યસ સી વોઝ. કારણ કે 9 વાગે તે ન્યૂઝપેપર વાંચે છે, કારણ કે 8:30 to 9:10 ન્યૂઝપેપર વાંચી રહી છે. ત્યાર પછી છે 12:50 દિવ્યા વોઝ નોટ ટેકિંગ ફૂડ. દિવ્યા વોઝ નોટ ટેકિંગ ફૂડ. તો અહીંયા વોઝ સી તે ફૂડ લઈ રહી નથી. તો અહીંયા આવશે વોઝ શી, કારણ કે વોઝન્ટ છે તો વોઝ આવશે અને દિવ્યાનો શી થઈ જશે. તો આન્સર તરીકે આવશે નો સી વોઝન્ટ. નો સી વોઝન્ટ. ત્યાર પછી આપ્યું છે 10:30. 10:30 દિવ્યા વોઝ લિસનિંગ ટુ રેડિયો. લિસનિંગ ટુ રેડિયો. જે અહીંયા આપણે 10:20 to 11 આપેલું છે. તો આ સાંભળી રહી છે. તો અહીંયા એમનો ક્વેશ્ચન ટેગ થશે વોઝન્ટ સી, વોઝન્ટ શી. આન્સર તરીકે આવશે યસ સી વોઝ. યસ સી વોઝ. હવે ત્યાર પછી છે 8:15 દિવ્યા વોઝ પ્રિપેરિંગ બ્રેકફાસ્ટ. એ બ્રેકફાસ્ટ બનાવી રહી હોય એવું લાગે છે. તો અહીંયા આવશે વોઝન્ટ સી, વોઝન્ટ શી અને એનો આન્સર તરીકે આવશે યસ સી વોઝ. યસ સી વોઝ. તો અહીંયા આપણી એક્ટિવિટી 2 કમ્પ્લીટ થાય છે. આગળના વિડીયોમાં એક્ટિવિટી 3 જોઈશું. અસ્તુ. જય હિન્દ.